સુરત શહેર કોંગ્રેસના નેતૃત્વ બદલતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરાયું છે। સ્વચ્છતામાં નંબર 1 હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં નંબર 1 મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર કચરો હોવાની પણ ફરિયાદો કરવામાં આવી રહી છે। સુરત શહેર કોંગ્રેસનું નેતૃત્વ બદલતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન। સ્વચ્છતામાં નંબર 1 હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં નંબર 1 મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર કચરો હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે। સુરતના ઉધના દરવાજા ખ્વાજાનગર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરે તે પહેલા જ સુરત સલાબત પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કર્યા। કોંગ્રેસ આગેવાન કલ્પેશ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેર બે ભાગમાં વહેંચાયું છે, એક ગરીબોનું સુરત અને એક અમીરોનું સુરત। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માનદરવાજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે પ્લસ ભાજપ શાસક હોય, માત્ર ટ્રાફિક વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારો સફાઈ કરશે। અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગીએ છીએ કે દિન 4ની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે, જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ના આવશે તો આગામી 4 દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસની બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે। પ્રમુખ સર, સુરત સૂર્યા કોંગ્રેસ। આજ રોજ માન દરવાજા ખાતે ખ્વાજાનગર સોસાયટી છે, ખાડી કિનારાની વસ્તી, અહીંયા ખાડી કિનારાનો એરિયા છે। અહીંયા સુરતના પહેલા જ વરસાદની અંદર ખાડીના પૂર સુરતમાં બહુ મોટી અસરગ્રસ્ત વાળો વિસ્તાર છે। જ્યારે 5 દિવસથી લોકોના ઘરમાં પાણી હતા, એ ઉતર્યા બાદ આજે 5 દિવસથી કોઈ સફાઈ થઈ નથી। સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સદંતર નિષ્ફળ છે પ્રી મોન્સૂન કામગીરીમાં, અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે। લોકોની જનતાનો એમને કશી પડી નથી। આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં ખભેથી ખભો મિલાવીને ઉભા રહેશું। સાફ સફાઈનું અભિયાન આજે ચાલુ કર્યું છે। આ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એકઠા, એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચેરીએ ઠલવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।